પોરબંદર શહેર અને જિલ્લાના હજારો ભાજપ કાર્યકર્તાઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તેવા ભાજપના ભવ્યાતિ ભવ્ય જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન 14 સપ્ટેમ્બરે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. એ સમયે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે એવી માહિતી સામે આવી હતી કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત હતા, પણ તેમનું નામ તકતીમાં મૂકવામાં આવ્યું ન હતું. આ ભૂલ જાણી જોઈને થઈ હતી કે અજાણતા? આ અંગેનો જે તે સમયે વિવાદ પણ ઉભો થયો હતો, કારણ કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પોરબંદરના વતની છે અને પોરબંદર ભાજપને મજબૂત બનાવવામાં તેમનું પણ ઘણા વર્ષોથી ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે અને ઉદ્ઘાટનમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના હતા તેની અગાઉથી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં તેમનું નામ તકતીમાં નહીં હોવાથી અનેકવિધ ચર્ચાઓ ચાલી હતી, પરંતુ અંતે આ ભૂલ સુધારવામાં આવી છે અને જૂની તકતીને દૂર કરીને નવી તકતી મૂકવામાં આવી છે, જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. તેથી હવે આ વિવાદનો અંત આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. પોરબંદરમાં 3 મહિના પહેલા ભાજપ કાર્યાલય અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે જ્યારે લોકાર્પણ થયું એ વખતે અહીંયા જે તકતી હતી તેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નામ લખવામાં આવ્યું ન હતું. સ્વાભાવિક રીતે તેઓ પોરબંદરના છે અને ભાજપને મજબૂતમાં તેમનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. ત્યારે તેમનું નામ ગાયબ હોવાથી તે અંગે અનેકવિધ ચર્ચાઓ ચાલી હતી અને વિવાદ પણ ઊભો થયો હતો. પરંતુ હવે એ વિવાદનો અંત આવ્યો છે અને ભાજપ દ્વારા અહીંયા કાર્યાલય ખાતે નવી તકતી મૂકવામાં આવી છે, જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. ત્યારે હાલ પૂરતો આ વિવાદ પૂર્ણ થયો છે. પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ.